હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં થશો, કેમ કે મારા બ્લોગ જોતા એ બધા મજામાં થાય. અમે આવ્યા હતા ભેહું ચાલવાને, હાલતા હાલતા અમને લીધો 20ની લોટ. જુઓ મિત્રો, ને હાલ્યો જતી ભેહું ના સરતી હતી. અમારા ભોલાભાઈ આવેલા છે આજ મારે લાકડી હમણાં જવો એને બહુ મસ્ત ભાવે હમણતા લાકડી. અમે આવેલા હતા જંગલમાં ભેહું ચાલવા. ભેહું સરતી હાલી હતી, ગાવડા આગળ વિગેલા હતા અને આ ભેહું ને એવું પાછળ હતું. એટલે ધીમે ધીમે સરતા જતા ને હું પણ હાલ્યો હતો ધીમે ધીમે. ત્યાં તો જોયો તાળીઓ એક, એમાં આવેલા હતા. તાળ ખાવાનું મન થયું પણ બહુ વધારે હતો તાળીઓ, બહુ ઉપર હતો એટલે કે તાળીયા કાંઈ પડે નહીં આપણીથી. ઉપર ચડાવીને પડાવે તો મર જાય ગા ચાલા. આવું કાંઈક જંગલનો નજારો હતો ને અમે કંઈક ગામમાં હાલ્યા હતા ને આમ તેમને ફળાનું ઢીકણું પૂછનું લોકડું અમારે બોલાભાઈ લાકડી સમજતા હતા ને 20 રૂપિયા જડ્યા તો કેવી મોજ આવે એ તમે જરી કોમેન્ટ કરીને કહી દેજો મારા વાલા. અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ભાઈ છે ને એ બહુ ભેહું ઉપર બેઠા જો આ ભાઈ પેલા, અને વાળવા ને જ આવી આમ ઊંધી ભાગી. તો અમે મિત્રો ધીમે ધીમે એવા જંગલમાં જઈએ છીએ. અત્યારે તો કેળે હાલ્યા હતા, ભેં આડી ભાગી એટલે કે જંગલમાં જવું પડે. વાય ન કરે અહીંયા દીપડાની બીક એટલે કે ખાઈ જાય, એટલે એને કેળા કાઢવી ન પડે. એટલે બાવળિયામાં વાંકું હાલી રહેવું પડે. જંગલના બાવળિયા કંઈક આવા હતા. જુઓ તમે કેવા લાગ્યા કોમેન્ટ કરી દેજો જરીક. આપણો બાપ દાદાનો ધંધો તો હશે ભેહું ચારવાનો, બીજો કાંઈ ધંધો જ નહીં આપણે. ચોમાસામાં ભેહું ચારવાની જી આવવાનું. અને ગાવડા પણ હારે થઈ ગયા ભેહુંની. એ તો હમણાં આવ્યા હતા પાછા વળી. જવો અહીંયા ગાવડા સરે છે. ફેમિલી અમે પહોંચી જાવ નવનાથ બાબુના મંદિર પાસે. અને આ કાંઈ ગુંદી ભાગતી. અને ગાવડી તો એ મજાની ટેસ્ટથી સરતી હતી એ કે મને મોજ આવે તમને મોજ આવે, તમને મોજ ન આવે અમને મોજ ન આવે. એટલે કે ભાગવાની તૈયારી હોય ને ફૂલ. અને આ સાહેબ તો વાંયા જ હોય, ત્યાં આગળ જતો જ નથી કાં ના. હતી અમારી ભેહું ને અમારી સાથે હતી એક આવી લાકડી નાની એવી જેવી તેવી. અહીંયા થાય છે વિડીયો સમાપ્ત. હવે મળીએ બીજા વિડીયોમાં. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી.